અદાણી પ્રેસિડેન્ટ્સ વોટ ગુજરાત થિંગ્સ ટુડેના મહામંચ પર માર્કેટ એક્સપર્ટ ગૌતમ ત્રિવેદીએ રોકાણ માટે મહત્વના સેક્ટર્સ વિશે વાત કહી. ભારતમાં અનોખું ઇન્વેસ્ટર બેઝ અને વધતું ઇક્વિટી પેનિટ્રેશન નવી આર્થિક લહેર ઊભી કરી રહ્યું છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં રોકાણ સંસ્કૃતિ મજબૂત બની રહી છે, છતાં ઇક્વિટી કલ્ચરમાં હજુ વિશાળ શક્યતાઓ બાકી છે. ગૌતમ ત્રિવેદીએ ખાસ એ પણ કહ્યું કે રોકાણ કરતા પહેલા હોમવર્ક અને સચોટ વિશ્લેષણ અનિવાર્ય છે. તો ચાલો જાણીએ કે પાવર, હોસ્પિટાલિટી, એઆઈ, ડેટા સેન્ટર્સ અને સેમિકન્ડક્ટર્સ જેવા ક્ષેત્રોમાં ભવિષ્યમાં કેવી ઉજળી તકો છે. અદાણી પ્રેઝન્ટ્સ વોટ ગુજરાત થિંગ્સ ટુડે કોન્ક્લેવમાં. If you look at the equity culture penetration, જે લગભગ 10 વર્ષ પહેલા percentage of household savings 4% હતું, આજે 9% થઈ ગયું છે. સો દેટ ઇઝ ધી એક્સટેન્ટ ઓફ મની કમિંગ ઇન. અને જે બીજી વાત છે કે ઇફ યુ લુક એટ ધી યુનિક ઇન્વેસ્ટર બેઝ, આજની તારીખમાં 12 કરોડ લોકો યુનિક ઇન્વેસ્ટર્સ છે. હું ડીમેટ અકાઉન્ટ્સની વાત નથી કરતો, એની ગણતરી નથી કરતો. હું ખાલી આઈ એમ ટોકિંગ અબાઉટ ધ યુનિક ઇન્વેસ્ટર બેઝ. એટલે તમે અને હું અને અજય આ ઓલ યુનિક ઇન્વેસ્ટર્સ. વી મે હેવ મલ્ટિપલ ડીમેટ અકાઉન્ટ્સ. તો એ 12 કરોડનું જે યુનિક ઇન્વેસ્ટર બેઝનું લિસ્ટ છે એ 50% ખાલી 5 સ્ટેટ્સમાંથી આવી રહ્યું છે આજની તારીખમાં. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત હવે કમ ઓન ધ થર્ડ સ્પોટ, રાજસ્થાન અને વેસ્ટ બેંગોલ. સરપ્રાઇઝ, વેસ્ટ બેંગોલ ઇઝ ઓન ધ ટોપ 5. બટ આ 5 સ્ટેટ્સ આર કોન્ટ્રીબ્યુટિંગ ટુ 50% ઓફ ધ યુનિક ઇન્વેસ્ટર બેઝ. એટલે મારું કહેવાનું શું છે કે એક્વિટી કલ્ચર પેનેટ્રેશન આપણા દેશમાં હજી ઘણું બાકી છે. એન્ડ વી આર નોટ ઇવન એટ ધ હાફ વે પોઈન્ટ. મને લાગે છે કે આજની તારીખમાં બી ઇવન એટ ધીસ પોઈન્ટ તમે જો છેલ્લા 1 વર્ષમાં અમે જે ટોપ 1000 સ્ટોક્સ, ટોપ 1000 સ્ટોકને અમે ટ્રેક કરી રહ્યા છે, એમાંથી 765 સ્ટોક્સ હેવ કરેક્ટેડ 25% ઓર મોર ફ્રોમ their respective 52-week highs. 108 સ્ટોક હેવ એકચ્યુઅલી ગોન ડાઉન 50%, અડધા થઈ ગયા છે. એટલે ધી ઓપોર્ચ્યુનિટી ટુડે ઇન ધ સ્ટોક માર્કેટ ટુ પિક એન્ડ ચૂઝ ઘણી છે. દેટ ઇઝ વન. 2, અમુક સેક્ટર્સ who are having stronger growth than the rest of the economy. Data centers, semiconductors, power, because without power data center chalse nahi. Hospitality, which means hotels, that sector is exploding in terms of demand. And of course GCCs. And I don't mean specifically khali power. Power within the overall power ecosystem. It's not limited to power generation ke transmission. But ઘણી કંપનીઓ છે જે મિડ કેપ કે અને સ્મોલ કેપ્સ બી છે જે પાવર સેક્ટર માટે અમુક પ્રોડક્ટ્સ બનાવે છે વિધાઉટ વિચ ધ પાવર સેક્ટર કેનોટ ગો ફોરવર્ડ. એટલે આઈ થિંક ફોકસ સેક્ટર વાઇઝ એન્ડ સ્ટોક સ્પેસિફિક એન્ડ ડુ, એઝ આઈ સેડ અર્લિયર, ડુ યોર ઓન હોમવર્ક. ડોન્ટ રિલાય ઓન ટિપ્સ. તો આખો સંવાદ આપ માણી શકશો આગામી રવિવારે, એટલે કે 1 માર્ચના દિવસે. TV9 ન્યૂઝમાં